જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાત પર એક નજરના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે. આની પહેલા એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો તે પણ જોઈ લેજો. નવા આંકડા અને નવી માહિતી મુજબ આપણે ગુજરાત વિશે બધી જ માહિતી છે તે MCQ સ્વરૂપમાં જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતનું ક્યુ બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું ભારતનું પ્રથમ બંદર છે? તો જવાબ આવશે કંડલા બંદર. હવે તે દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે. કંડલા બંદરનું નવું નામ શું પૂછે તો યાદ રાખજો, દીનદયાળ પોર્ટ. ગુજરાતનું ક્યુ બંદર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે? ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર. જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. અહીં સાચો જવાબ આવશે ભાવનગર, ઓપ્શન બી. એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર ક્યાં આવેલું છે? શિપ બ્રેકિંગ યાર્ડ. તો અહીં જવાબ આવશે અલંગમાં આવેલું છે, ભાવનગર જિલ્લામાં અલંગ, જે એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર છે. ક્યાં આવેલું? આપણા ગુજરાતમાં, ભારતમાં અને ભાવનગર જિલ્લો. ગુજરાતમાં પિરોટન ટાપુઓ અને દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા વિસ્તારમાં આવેલો છે? નેશનલ મરીન પાર્ક. જવાબ આવશે કચ્છના અખાતમાં જામનગર પાસે આવેલો છે. જિલ્લો પૂછે તો જામનગર, બાકી કચ્છના અખાતમાં આવેલો છે. ટોટલ કેટલા નેશનલ પાર્ક છે ગુજરાતની અંદર? ગુજરાતમાં 4 નેશનલ પાર્ક છે. ક્યાં ક્યાં છે એ પણ આપણે આગળ જોઈશું. કયા બંદરને દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? ક્લોથ ઓફ ધ વર્લ્ડ, દુનિયાનું વસ્ત્ર. જવાબ આવશે ખંભાત. મધ્યકાલીન સમયમાં તેને દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. ગુજરાતનું ક્યુ બંદર ખાનગી માલિકીનું એટલે કે પ્રાઇવેટ ભારતનું પ્રથમ બંદર ગણાય છે? ભારતનું પ્રથમ પ્રાઇવેટ બંદર. જવાબ આવશે પીપાવાવ બંદર, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ અને હીરા ઉદ્યોગના નિકાસ માટે જાણીતું શહેર કયું છે? તો એ છે સુરત. ત્યાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ આવેલું છે અને હીરા ઉદ્યોગના નિકાસ માટે તે જાણીતું શહેર છે. ગુજરાતની કઈ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે? તો ગુજરાતની પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે. કયા બંદરને બંદરે મુબારક એટલે કે નસીબદાર બંદર તરીકે ઓળખવામાં આવતું હતું? બંદર એ મુબારક, એનો મતલબ થાય છે નસીબદાર બંદર. જવાબ આવશે સુરત. મક્કા જવાના દ્વાર તરીકે પણ તે જાણીતું હતું. ટૂંકી અને મહત્વની વિગતો. કુલ બંદરોની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય એક બંદર છે, મેજર બંદર, એ કંડલા છે અને 40 થી વધુ મધ્યમ અને નાના બંદરો આવેલા છે. ખંભાતનો અખાત, આ અખાતમાં સૌથી વધુ ભરતીના મોજા આવે છે. નવા બંદરોની વાત કરીએ તો દહેજ બંદર હવે કેમિકલ પોર્ટ તરીકે પ્રખ્યાત છે. પૂછવામાં આવે કેમિકલ પોર્ટ કયું છે તો દહેજ બંદર, જે ભરૂચ જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા. પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાય છે. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા, વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, ST દેસાઈ. ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતા? પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ DH શુક્લ હતા. ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? પ્રથમ ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ હતા. ઓપ્શન એ અંબાલાલ શાહ.
ગુજરાતના પ્રથમ મુખ્ય સચિવ કોણ હતા? ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત વી ઈશ્વરન હતા. ઓપ્શન એ. ગુજરાતના પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા? તો તે હતા ઇલાબેન ભટ્ટ. 1977માં તેઓને રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. પ્રથમ મહિલા પૂછે તો પણ ઇલાબેન ભટ્ટ, પ્રથમ વ્યક્તિ પૂછે તો પણ ઇલાબેન ભટ્ટ. ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? તો ગુજરાતી વડાપ્રધાન, ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ જો વડાપ્રધાન બન્યું હોય પ્રથમ વખત તો તે હતા મોરારજી દેસાઈ અને બીજા નંબરે છે નરેન્દ્ર મોદી. પંચાયતી રાજના પ્રણેતા અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? પંચાયતી રાજના પ્રણેતા જવાબ આવશે બળવંતરાય મહેતા. ઓપ્શન બી. ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા પછી બળવંતરાય મહેતા છે તે મુખ્યમંત્રી બને છે અને ત્યારે યુદ્ધ ચાલી રહ્યું હોય છે મુખ્યમંત્રી બન્યાના થોડા સમય પછી અને તેઓ કચ્છમાં જાય છે યુદ્ધની પરિસ્થિતિ જોવા માટે અને સુથરી ખાતે તેઓનું હેલિકોપ્ટર પાકિસ્તાન દ્વારા તોડી પાડી નાખવામાં આવ્યું અને ત્યાં તેનું અવસાન થયું હતું. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશી હતા. 1967માં તેઓએ નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવ્યો હતો. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ટોટલ 4 વ્યક્તિ છે. ઉમાશંકર જોશી 1967, 1985માં પન્નાલાલ પટેલ, 2001માં રાજેન્દ્ર શાહ અને 2015માં રઘુવીર ચૌધરી. ગુજરાતના પ્રથમ ગ્રંથપાલ તરીકે કોણ જાણીતું છે? પ્રથમ ગ્રંથપાલ જવાબ આવશે મોતીભાઈ અમીન. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી. 1928માં તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. પૂછવામાં આવે રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારથી થઈ? તો 1928થી. ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા એટલે કે ગવર્નર કોણ હતા? તો એ હતા આલપ ખાન. ઓપ્શન બી. અલાઉદ્દીન ખિલજીના સમયમાં તેઓ ગુજરાતમાં સુબા બન્યા હતા. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ ચિમનલાલ બેરોનેટ હતા. ઓપ્શન એ. બ્રિટિશ પાર્લામેન્ટમાં હાઉસ ઓફ કોમન્સના સભ્ય બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો તે હતા દાદાભાઈ નવરોજી. ઓપ્શન બી. ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? પ્રથમ ગુજરાતી હતા મોરારજી દેસાઈ. 1991માં તેઓને ભારત રત્ન મળ્યો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ 1971માં જ મળ્યો હતો પરંતુ તે મરણોત્તર મળ્યો હતો. તો એ બંને યાદ રાખજો. 1991. મોરારજી દેસાઈ ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારતનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાને પાક બંને મળેલા હોય. ગુજરાતમાં પ્રથમ મિશનરી શાળાઓ સ્થાપનાર કોણ હતા? મિશનરી શાળાઓ જવાબ આવશે રેવરન્ડ ગ્લાસગો અને જેપી મરે. આ બંને હતા જેઓએ મિશનરી શાળાઓની સ્થાપના કરી. ભારતના પ્રથમ સત્યાગ્રહી એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહ માટે કોણ હતા? તો તે છે વિનોબા ભાવે. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી વિનોબા ભાવે. સૌપ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ કઈ હતી? સાયલન્ટ ફિલ્મ શેઠ સંગાળસા. 1921માં તે આવી હતી અને પ્રથમ ગુજરાતી મૂંગી ફિલ્મ છે. સૌપ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? બોલતી ફિલ્મ છે તે હતી નરસિંહ મહેતા જે 1932માં આવી હતી. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર કોણ હતા? તો તે હતા નાનુભાઈ વકીલ. ઓપ્શન ડી. નરસિંહ મહેતા ફિલ્મમાં નરસિંહ મહેતાનું મુખ્ય પાત્ર કોણે ભજવ્યું હતું? નરસિંહ મહેતાનું મુખ્ય પાત્ર છે તે મારુતિરાવ મગરે ભજવ્યું હતું. પ્રથમ ગુજરાતી રંગીન એટલે કે કલર ફિલ્મ કઈ હતી? પ્રથમ રંગીન ફિલ્મ લીલુડી ધરતી
1968માં તે આવી હતી. ગુજરાતી સાહિત્યની નવલકથા પરથી બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? નવલકથા પરથી બનેલી હોય તેવી પ્રથમ ગુજરાતી ફિલ્મ કરણ ઘેલો હતી, જે 1924માં આવી હતી અને તે પણ મૂંગી ફિલ્મ હતી. પ્રથમ ગુજરાતી કરમુક્ત એટલે કે ટેક્સ ફ્રી ફિલ્મ કઈ હતી, જેના પરથી ટેક્સ હટાવવામાં આવ્યો હોય? તો તે હતી અખંડ સૌભાગ્યવતી. 1963માં તે આવી હતી. પૂછાયેલા પ્રશ્નો છે, ખાસ યાદ રાખજો. રજત જયંતી ઉજવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? સિલ્વર જ્યુબિલી ઉજવનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ રાણક દેવી હતી, જે 1946માં આવી હતી. કઈ ગુજરાતી ફિલ્મને પ્રથમવાર ભારત સરકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો? નેશનલ એવોર્ડ મળ્યો હોય તેવી પ્રથમ ગુજરાતી ફિલ્મ કંકુ હતી, 1969માં. ભક્ત વિદુર જે 1921માં ફિલ્મ બની હતી, તેના પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો હતો? ભક્ત વિદુર પર પ્રતિબંધ જવાબ આવશે વિદુરનું પાત્ર મહાત્મા ગાંધી જેવું દેખાતું હોવાથી બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. 2014માં જ્યારે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે આનંદીબેન પટેલ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? મહિલા રાજ્યપાલ હતા શારદાબેન મુખર્જી, ઓપ્શન બી. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ એટલે કે સ્પીકર કોણ હતા? પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય હતા. નીમાબેન આચાર્ય. સેવા સંસ્થાના સ્થાપક અને રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? જવાબ આવશે ઈલાબેન ભટ્ટ. સેવા સંસ્થાના સ્થાપક પણ હતા. સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન સેવાનું પૂરું નામ થાય છે, એ પણ પૂછાયેલું છે. કોણે સ્થાપના કરી? ઈલાબેન ભટ્ટ. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કેબિનેટમાં કોણ હતા? પ્રથમ કેબિનેટ મંત્રી જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ, ઓપ્શન એ. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ મહિલા નવલકથાકાર કોણ હતા? તો તે હતા નંદ કુંવરબા, ઓપ્શન સી, નંદ કુંવરબા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? વિદ્યા ગૌરી નીલકંઠ હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ. એવરેસ્ટ સર કરનાર ગુજરાતના પ્રથમ મહિલા કોણ હતા? માઉન્ટ એવરેસ્ટ જે વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, 8,448 મીટર તેની ઊંચાઈ રહેલી છે, એટલે કે 8 કિલોમીટર પ્લસ, અને તે નેપાળ દેશમાં આવેલું છે અને નેપાળમાં તેને સાગરમાથા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સર કરનાર ગુજરાતના પ્રથમ મહિલા હતા અદિતિ વૈદ્ય અને અંજુ વૈદ્ય. બંને બહેનોએ સાથે સિદ્ધિ મેળવી હતી. એક સાથે બંને બહેનોએ સિદ્ધિ મેળવી હતી. સૌ પ્રથમ વાર્તા સંગ્રહ લખનાર ગુજરાતી મહિલા કોણ હતા? વાર્તા સંગ્રહ લખનાર જવાબ આવશે વિદ્યા ગૌરી નીલકંઠ. ગૃહદીપિકા વાર્તા સંગ્રહ તેઓએ લખ્યો હતો. ગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા કોણ હતા? પ્રથમ વખત ગ્રેજ્યુએટ બન્યા હોય તેવા મહિલા બે હતા. એ અને બી બંને જવાબ આવશે, એટલે કે વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદાબહેન મહેતા. 1901માં વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા ગૌરી મહેતા બંનેએ સાથે પદવી મેળવી હતી. ટૂંકી માહિતી મેળવીએ. વિદ્યા ગૌરી નીલકંઠ અને શારદા મહેતા ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ હતા. આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને ત્યારબાદ મુખ્યમંત્રી પણ બન્યા હતા. ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી કઈ છે? સૌથી જૂની યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી છે. 1949માં અમદાવાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતની પ્રથમ સરકારી અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે.
જવાબ આવશે સુરત ખાતે 1842માં પ્રથમ સરકારી અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. ગુજરાતની પ્રથમ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય કયું હતું? તો એ હતું એન્ડ્રુઝ લાઇબ્રેરી 1850માં સુરતમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યની પ્રથમ સંસ્થા કઈ છે? સાહિત્ય માટેની પ્રથમ સંસ્થા છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. 1848માં અમદાવાદમાં તેની સ્થાપના થઈ હતી. અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને હાલમાં તેને આપણે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની પ્રથમ સાયન્સ કોલેજ કઈ હતી? પ્રથમ સાયન્સ કોલેજ ગુજરાત કોલેજ હતી. 1860માં અમદાવાદમાં તેની સ્થાપના થઈ હતી. ગુજરાતનું પ્રથમ દૈનિક સમાચાર પત્ર કયું હતું? જવાબ આવશે મુંબઈ સમાચાર, ઓપ્શન એ. 1822માં ફરદુનજી મર્ઝબાન દ્વારા તે શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ આકાશવાણી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? જવાબ આવશે વડોદરામાં. ઈસવીસન 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરામાં પ્રથમ આકાશવાણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, એટલે કે રેડિયો સ્ટેશન. ગુજરાતમાં પ્રથમ ટેલિવિઝન દૂરદર્શન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? જવાબ આવશે પીજ ખાતે. જિલ્લો પૂછે તો ખેડા જિલ્લો, અને ક્યારે તો 1975માં. આગળ જોઈએ, ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કયું હતું? પ્રથમ સાપ્તાહિક મુંબઈ સમાચાર, ઓપ્શન બી. ગુજરાતમાં પ્રથમ છાપખાનું શરૂ કરનાર કોણ હતા? ફરદુનજી મર્ઝબાન હતા. ગુજરાતમાં પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? તો તે ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે 1855માં શરૂ થઈ હતી. ગુજરાતમાં પ્રથમ રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો? પ્રથમ રથયાત્રાનો પ્રારંભ છે તે મહંત શ્રી નરસિંહદાસજીએ 1878માં અમદાવાદમાં કરાવ્યો હતો. આજે પણ ધામધૂમથી રથયાત્રા છે તે ઉજવવામાં આવે છે. સૌથી મોટો મહોત્સવ ગુજરાતમાં અમદાવાદમાં હોય છે અને આપણા દેશમાં, ભારતમાં ઓડિશામાં જગન્નાથપુરીમાં હોય છે. ગુજરાતની પ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યાં થયો હતો? પ્રથમ ટેલિફોન સેવા જવાબ આવશે અમદાવાદમાં 1897માં. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો છે? 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો છે. ગુજરાતમાં પ્રથમ ઇલેક્ટ્રિક લાઇટ એટલે કે વીજળી કયા શહેરમાં આવી હતી? જવાબ આવશે વડોદરામાં. 1882માં લક્ષ્મી વિલાસ પેલેસમાં પ્રથમ વખત છે તે વીજળી આવી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ છે તે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે. ક્યાં આવેલો છે? વડોદરામાં. ગુજરાતની પ્રથમ કાપડ મિલ કઈ હતી? પ્રથમ કાપડ મિલ અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ 1861માં રણછોડલાલ છોટાલાલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ બેંક કઈ શરૂ થઈ હતી? પ્રથમ બેંક બેંક ઓફ બરોડા 1908માં શરૂ થઈ ગઈ હતી. ગુજરાતની પ્રથમ અમૂલ ડેરીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? અમૂલ ડેરીની સ્થાપના 1946માં આણંદમાં થઈ હતી. અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ એ અમૂલનું પૂરું નામ થાય છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલનું પૂરું નામ. આગળ જોઈએ, ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? જવાબ આવશે મહેસાણામાં 1935માં. ગુજરાતમાં પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું હતું? તો લુણેજ ખાતેથી 1958માં મળી આવ્યું હતું, જે ખંભાત પાસે આવેલું છે. ગુજરાતમાં કન્યા કેળવણીનો પ્રારંભ કરનાર પ્રથમ રાજવી કોણ હતા? તો તે હતા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાના રાજવી. ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક ક્યાં મળી હતી? તો પ્રથમ બેઠક છે તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મળી હતી, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં.
ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તે હતું વડોદરા. 1906માં તેઓએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે તે શરૂ કરાવ્યું હતું. ગુજરાતની પ્રથમ મહાનગરપાલિકા કઈ હતી? અમદાવાદ હતી 1950માં. ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? જામનગરમાં 1967માં પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટી બની હતી. ગુજરાતની પ્રથમ પંચાયત ક્યાં સ્થપાઈ હતી? તો ગુજરાતમાં ખેડાના રાસ ગામે પ્રથમ પંચાયતની સ્થાપના થઈ હતી. ગુજરાતની પ્રથમ સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો તે બાલાછડી જામનગર ખાતે આવેલી છે. ગુજરાતની પ્રથમ રમતગમત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે દેવગઢ બારિયામાં આવેલી છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તેનું નામ છે, દેવગઢ બારિયા. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો સૂર્યોદય છે તે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે. ગુજરાતનું પ્રથમ કુદરતી સૌંદર્યધામ સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે? તો તે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનો પ્રથમ નર્મદ સુવર્ણ ચંદ્રક કોને એનાયત કરવામાં આવ્યો હતો? નર્મદ સુવર્ણ ચંદ્રક જવાબ આવશે જ્યોતિન્દ્ર દવેને. 1940માં રેતીની રોટલી માટે તેઓને નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. ગુજરાતી ભાષાનો પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો હતો? પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999માં મળ્યો હતો. કોના હસ્તે આપવામાં આવે છે? હાલ તો મોરારી બાપુના હસ્તે તે આપવામાં આવે છે. કઈ ગુજરાતી ફિલ્મને સૌ પ્રથમવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો? નેશનલ એવોર્ડ? તો જવાબ આવશે કંકુ 1969માં. મરણોત્તર ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો તે હતા સરદાર વલ્લભભાઈ પટેલ 1991માં. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત પ્રિઝકર પ્રાઇઝ આર્કિટેક્ચરનો નોબેલ જેને કહે છે તે જીતનાર પ્રથમ ગુજરાતી અથવા તો ભારતીય કોણ હતા? જવાબ આવશે બીવી દોશી, બાલકૃષ્ણ દોશી. પ્રથમ ભારતીય પૂછે તો પણ એ જવાબ આવશે, પ્રથમ ગુજરાતી પૂછે તો પણ બીવી દોશી. પ્રિઝકર પ્રાઇઝ જે શેના માટેનું છે? તો આર્કિટેક્ટનો નોબેલ કહેવાય છે તેને. રમતગમત ક્ષેત્રે અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ હતા? અર્જુન એવોર્ડ મેળવનાર સુધીર પરબ હતા. ખોખોની રમત માટે 1970માં તેઓને અર્જુન એવોર્ડ મળ્યો હતો. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? સૌથી મોટો જિલ્લો કચ્છ છે. ભારતનો પણ સૌથી મોટો કચ્છ જ છે. ગુજરાતમાં આવેલો સૌથી મોટો ડેમ એટલે કે બંધ કયો છે? સરદાર સરોવર બંધ છે જે નર્મદા નદી પર આવેલો છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? વસ્તી અમદાવાદમાં સૌથી વધુ છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે પાણીના જથ્થાની દ્રષ્ટિએ? જવાબ આવશે નર્મદા. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો એ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો એ છે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલો છે. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? સૌથી મોટું બંદર કંડલા એટલે કે દીનદયાળ પોર્ટ છે જે આપણા ગુજરાતમાં આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી કયું છે? તો એ છે સેન્ટ્રલ લાઇબ્રેરી જે વડોદરામાં આવેલી છે. ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? નળ સરોવર છે તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. ગુજરાતમાં આવેલું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે? વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી છે. મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ. સૌથી મોટો મેળો વોઠાનો મેળો છે જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન છે. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન એટલે કે બોટનિકલ ગાર્ડન
વઘઈમાં આવેલું છે ડાંગ જિલ્લામાં. તો આ માહિતી પણ યાદ રાખજો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1, ગુજરાતનું ક્યુ બંદર મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું ભારતનું પ્રથમ બંદર છે? 4 ઓપ્શન આપેલા છે. 2, ગુજરાતમાં પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.